ખેડૂતોની વેદનાઓને વાચા આપવા માટે ખેડૂત આગેવાનો આવીને માનની કલેક્ટર સાહેબને મળ્યા. કલેક્ટર સાહેબે સમય આપ્યો અને કલેક્ટર સાહેબે ખૂબ પોઝિટિવ વાત કરી કે તમામ કંપનીઓને બોલાવી અને ખેડૂતોને જે અન્યાય થાય છે એની સામે એમણે ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને લખ્યું પણ છે કે ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય. અમારી રજૂઆત એ હતી કે કંપનીઓ દાદાગીરી કરીને પોલીસને લઈ જાય બળજબરી કરે. હું તો ખેડૂતોને કહું છું કે પોલીસવાળા આવે એમને પૂછજો કે તમારો બાપ કોણ છે, તો એમનો બાપ પણ ખેડૂત છે. તમે પણ ખેડૂતના દીકરા છો. આ રીતે ખેડૂતોને હેરાન કરી ખેડૂતોના ક્ષેત્રમાં બળજબરીથી ન પ્રવેશ કરવો જોઈએ એ બાબતની સાહેબને રજૂઆત કરી છે. કાં તો અમારા બધા કન્જીપીના આગળ રજૂઆત કરી કે તમે જ્યારે મોબાઈલના ટાવરો ઊભા કરો છો દર મહિને ભાડું આપો છો, તો ખેડૂતના ખેતરમાં ટાવરો ઊભા કરો છો તો દર મહિને ભાડું આપો. ખેડૂતો જોડે કેમ મજાક મસ્કરી કરો? નહીંતર કોઈ પણ ખેડૂતના ખેતરમાં પોલ ઊભો કરો તો 50 લાખથી કરોડ સુધીનું વળતર આપો. એના સિવાય કોઈના પણ ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરવો નહીં. કેનાલ બાબતે અગાઉ પણ મેં રાજ્યના મુખ્યમંત્રી માનનીય આ વિસ્તારના અધ્યક્ષ અને મંત્રી સ્વરૂપજીને લેટર લખ્યો છે. 30/4 સુધી પાણી ચાલુ રાખવા માટેની વાત કરી છે ને એ બાબતે આજે કલેક્ટર સાહેબે બહુ પોઝિટિવ કીધું છે ક્યાં સુધી ચાલુ રાખવું હું સરકારમાં વાત કરું છું. એટલે આજે હકારાત્મક અભિગમ આવ્યો છે. ખેડૂતો માટે પાણીની પણ આ તમામ આગેવાનોએ રજૂઆત કરી છે. જય કિસાન. આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત આગેવાન દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અત્યારે જે ઘાસની બહુ તંગી છે અતિવૃષ્ટિના કારણે ભયંકર ખેડૂતોને નુકસાન થયું છે અને મોડેથી ઘાસ પણ જે હતું તે પણ એ બળી ગયું હતું પાણીને લીધે. એટલે અત્યારે અમે 30/4 સુધી ખેડૂત દ્વારા માંગણી કરીએ છીએ કે 30/4 સુધી ખેડૂતોને તમે પાણી આપો. વાલા દવલી નીતિ કર્યા વગર, કિનાકોરી કર્યા વગર કે આ આગેવાન આવે ચાલુ કરાવે છે, આ આગેવાન આવે ચાલુ કરાવે છે, માત્ર ને માત્ર ખેડૂતો માટે. અને અમે એવું માનશો કે ખેડૂતો માટે 30/4 સુધી તો તમે પાણી ચાલુ રાખશો તો અમે એમ માનશો કે વાવ ધણેતર કે હોલગામ તાલુકાને તમે એક સરકાર દ્વારા એક બજેટ આપ્યું એવું પણ અમે માનશો કે અમારા માટે ખેડૂતો માટે તમે નવેસરથી બજેટ આપ્યું છે. એ માટે અને જે ધોવાણ માટે જમીન સુધારણાની જે વાત હોય એ અમુક ખેડૂતોને પૈસા મળે છે, અમુકને વાલાદવલી કોઈ રાજકીય રીતે હોય તો ભલે, વીસીની ભૂલ હોય તો ભલે, કોઈ સરપંચોની વાલાદવલી નીતિ હોય તો ભલે, તો બધા ખેડૂતોને ધોવાણ કે જમીન સુધારણાના પૈસા મળેલ નથી. અને કોઈક પ્રોટોકોલને કારણે ઓફલાઈન કદાચ નહીં ચાલુ એને લીધે ખેડૂતોને માત્રમાં જે હેક્ટરે 20,000 થી 2 હેક્ટરના 40,000